આજે તો આપણે ને અશોકભાઈને અચાનક જ દરિયે જવાનો પ્લાન બની ગયો એટલે આપણે તો અશોકભાઈને કીધું કે હવે કાઢો તમારી ગાડી. હવે તો અશોકભાઈ એની ગાડી વાળીને આપણે જવાનું છે અશોકભાઈની ગાડી લઈને દરિયે કિનારે. અને પછી તો અશોકભાઈ ગાડીનું કરતા ડ્રાઇવિંગ ને આપણે તો પાછળ બેઠા બેઠા વાળ સેટ કરતા હો. વાળ સેટ કરતા કરતા અશોકભાઈ દીધી ગાડીનું લેવા. ત્યાં તો થોડીક વાર ચિંતા તો પૂગી ગયા આપણા ગામના દરિયા કિનારે આવતા જ જોયું આપણા ગામનો દરિયા કિનારે આવેલો ટાવર. ટાવર જોતા જોતા તો આપણે પૂગી ગયા આપણા બીજા લોકેશન ના જોયા આપણે એકલા મસવા ગામ ત્યાં દરિયા કિનારે મસવા પડ્યા હતા. તેમ કરતા કરતા આપણે પૂગી ગયા આપણા લોકેશન પર. અહીંયા તો આપણે સ્પેશિયલ આવેલા હતા આપણે ફોટા પાડવાના હતા રીલ શૂટ કરવાની હતી એટલા માટે. અહીંયા આવીને જોયું તો અહીંયા તો આપણા ગામનો દરિયા કિનારો પણ ભરાઈ ગયેલો છે. આખો દરિયો ભરાઈ ગયેલો છે તો તમે જોઈ શકો છો. અને અત્યારે સૂર્ય દાદા પણ હાથમાં આવી ગયેલા હતા. અને એનું લોકેશન પણ એક નંબરનું હતું. તો આ છે અમારા ગામનો દરિયા કિનારો. કેવો લાગ્યો જરા કોમેન્ટ કરી દેજો. અને અત્યારે તો આખો દરિયો ભરાઈ ગયેલો છે તમે જોઈ શકો છો. દરિયામાં પાણીના મોજા આવી રહ્યા છે. અને પછી તો આપણે રીલ ઉતારવાની નથી એટલે આપણે તો રીલ ઉતારવા મળ્યા નથી તો આપણે મેં કીધું એક્શનમાં વિડીયો. તો તમે જો કેવો લાગ્યો જરા કોમેન્ટ કરી દેજો. અત્યારે તો આપણે ફોટા પાડી લીધા રીલ શૂટ કરી નાખ્યા અશોકભાઈના ફોટા પાડ્યા. હવે જવાનું છે આપણે ઘર તરફ જવા. તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. તો કેવો લાગ્યો આજનો અમારો વિડીયો? સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો અને ફોલો કરી દેજો. અને આવા નવા મોર મિની વ્લોગ જોવા માટે અમારા પેજને ફોલો કરી દેજો. તો મળીએ ફરી નવા વિડીયો સાથે.